સ્વાધ્યાય 13.1 એમાં ક્વેશ્ચન નંબર 3 એમાં તમને x બાર આપી દીધો. x બાર બરાબર કેટલા 18. હવે વર્ગ આપી દીધા છે અને આવૃત્તિ આપી દીધી અને ખૂટતી આવૃત્તિ આપણે એક અહીંયા શોધવાની છે. બરાબર. તો સૌથી પહેલાં બધાનું ટોટલ મારશું. આવૃત્તિઓનું વર્ગ કોપી કરવાનો, આવૃત્તિ કોપી કરવાની. ચલો હાલો મારો ટોટલ 7 ને 6 13, 13 અને 9 13 પ્લસ 9 22, 22 અને 3 25, 25 ને 5 30, 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3, 3 ને 1 કેટલા થઈ જાય 4. તો 44 પ્લસ f એ આપણો શું કહેવાય સિગ્મા fi. એટલે સુધી ક્લિયર. હવે આપણે આ દાખલો છે એ ધારેલ મધ્યકથી ગણવો હોય તો શોધવું શું પડશે? પહેલાં સૂત્ર ખબર હોવું જોઈએ ધારેલ મધ્યક. ધારેલ મધ્યક માટે સૂત્ર શું થાય બોલો? x બાર બરાબર સૂત્ર હતું a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ક્લિયર આટલે સુધી? તો મારે શું શોધવું પડશે પહેલાં? di. તો સૂત્ર હતું જ્યાં di બરાબર શું હતું? xi માઇનસ a. તો મારી જોડે અહીંયા xi ક્યાં આપેલો નથી તો પહેલાં શું શોધવું પડે? xi. તો xi શોધવાનું સૂત્ર હમણાં જ કીધું આપણે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું થાય? અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા બરાબર છેદમાં 2. તો ટોટલ મારો 11 વત્તા 13 કરો કેટલા થાય? 3 ને 1 4, 24, 24 ને 2 વડે ભાગો 12. પછી આની વર્ગ લંબાઈ શોધો. જે વર્ગ લંબાઈ આવે એ દરેક xiમાં પ્લસ કરો એટલે એના પછીની xi મળ્યા કરશે. એટલે સુધી ચલો. તો વર્ગ લંબાઈ કેટલી? 13માંથી 11 કાઢો કેટલી આવે? 2. તો બધામાં 2 2 પ્લસ કરો તો અહીંયા હવે 2 પ્લસ કરો 12માં તો 14, 16, 18, 20, 22 પછી 24. આ તમારા xi રેડી થઈ ગયા. ધારેલ મધ્યકથી દાખલો ગણવો હોય બરાબર તો આપણને એ ખબર હોવી જોઈએ સ્મોલ a. બરાબર. જ્યારે ખૂટતી આવૃત્તિ ના હોય ત્યારે મેં તમને સમજાવેલું છે કે એકી સંખ્યા હોય તો વચ્ચે બરાબર એક્ઝેક્ટ વચ્ચે જે xi આવતો હોય એની સામે આપણે શું ધારીએ છીએ? એ ધારીએ છીએ. પણ જ્યારે ખૂટતી આવૃત્તિ આપી હોય ત્યારે એની સામે આપણે એ ધારીએ. અગર એક ખૂટતી આવૃત્તિ હોય તો એની સામેના xiમાં એ ધારવાનો. અગર બે ખૂટતી આવૃત્તિ હોય તો ગમે તે ખૂટતી આવૃત્તિની સામે તમે એ ધારી શકશો. એટલે સુધી રેડી? ચલો. તો આમાં ખૂટતી આવૃત્તિ અહીંયા f છે તો એની સામેના xiમાં આપણે શું ધારશું? એ ધારી લઈએ. ચલો. તો આને આ સામે આપણે શું ધાર્યું? હવે ડીઆઈનું સૂત્ર તમને બધાને ખબર જ છે xi માઇનસ a. તો એના પછીની કોલમ આવશે di ઇઝ ઇક્વલ ટુ શું થાય? xi માઇનસ a. એ બરાબર કેટલા? તો 20. ચલો. હવે પહેલી xi અહીંયા આપણી જોડે કેટલી? 12 છે. તો અહીંયા 12 માઇનસ 20 વિરોધ દિશાની હોય તો બાદ બાકી. અહીંયા 12 લગાડો તો ખબર પડે 12 માઇનસ 20 રફ કામ કરવાનું છે. તો જવાબ કેટલો આવે આમાં? વિરુદ્ધ દિશાની હોય તો બાદ બાકી. મોટી સંખ્યાની નિશાની -8. રેડી? ચલો. અહીંયા પછી 14 માઇનસ 20 કેટલા આવશે? -6. હવે ના ખબર પડે તો ઓલી ટેકનિક મેં તમને સમજાવેલી છે. જે બધાની વર્ગ લંબાઈ સરખી હોય તો બધામાં વર્ગ લંબાઈ પ્લસ કરો એટલે એના પછીના ડીઆઈ પણ મળ્યા કરશે. તો આમાં 2 પ્લસ કરો તો જવાબ શું આવે? -4. હજી 2 પ્લસ કરો તો -2. આમાં 2 પ્લસ કરો તો 0. હજી 2 પ્લસ કરો તો +2. હજી 2 પ્લસ કરો તો 4. હાલ સુધી ક્લિયર? હવે fi di નો ગુણાકાર કેમ? કારણ કે મારે સિગ્મા fi di ની કિંમત જોશે. તો એના પછીની કોલમ કઈ આવશે? હવે fi di. ચલો. fi આવી રહ્યો, di આવી રહ્યો. ગુણાકાર કરજો. સંખ્યાનો ગુણાકાર સંખ્યા જોડે, નિશાનીનો ગુણાકાર નિશાની જોડે. 7 ઈઠા 56 પણ પ્લસ માઇનસ માઇનસ બરાબર. છાયો છાયો 36 પણ પ્લસ માઇનસ માઇનસ. 9 ચોક 36 પણ પ્લસ માઇનસ માઇનસ. 13 દુ 26 પણ પ્લસ માઇનસ માઇનસ. f ગુણ્યા 0 0. 5 દુ 10 બરાબર. ચોકું ચોકું 16. હવે આપણે સૌથી પહેલાં શું કરતા? પહેલાં પ્લસવાળાનું ટોટલ લખીએ પછી માઇનસવાળાનું ટોટલ. ચલો હાલો. તો પહેલાં પ્લસવાળાનું ટોટલ સિગ્મા fi di. પ્લસવાળાનું ટોટલ લખો 6, 1 ને 1 2 માઇનસ 6 ચોક કેટલા થઈ જાય? 24 નો ચોગડો વધી પડી 2. ટોટલ મારજો. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 3 ફરીથી 5 ને 2 7, 7 ને 3 10 ને 3 13, 14 15. રેડી? તો 154. ક્લિયર? હવે વિરુદ્ધ નિશાની હોય તો
બાદ બાકી 154 માઇનસ 26 કરીએ 154 માઇનસ 26 બાદ બાકી કરો તો જવાબ કેટલો આવશે? અહીંયા 4 10 14માંથી 6 જાય તો 8 2 128 પણ કેવા આવા માઇનસ 128 એટલે સુધી ક્લિયર. ચલો એક્સ બાર મને સવાલમાં જ સાહેબ આપી હતો કેટલો? 18. તો એક્સ બારની જગ્યાએ અહીંયા કેટલા લખવાના? 18 બરાબર. એ કેટલા છે આપણી જોડે? 20 પ્લસ સિગ્મા એફઆઈડીએ હમણાં શોધ્યા, કૌંસમાં લખજો માઇનસ 128. માઇનસ હોય એટલે કૌંસમાં લખવું. સિગ્મા એફઆઈ હમણાં આપણે શોધેલા હતા, ટોટલ માર્કિંગ કેટલા આવ્યા? 44 વત્તા એફ. ચલો એટલે સુધી ક્લિયર કે નહીં? હા 20 આ બાજુ પ્લસ આ બાજુ જાય તો તેથીની નિશાની કરવી. 18 માઇનસ 20 જમણી બાજુ શું બાકી રહ્યું? માઇનસ 128 છેદમાં 44 વત્તા એફ આટલું બાકી રહેશે. આ બંને વિરુદ્ધ નિશાની હોય તો શું થાય સાહેબ? બાદ બાકી બરાબર. 20માંથી 18 કાઢો 2 મોટી સંખ્યાની નિશાની માઇનસ 2 માઇનસ 128 છેદમાં 44 વત્તા એફ. ચલો આટલે સુધી બંને બાજુથી માઇનસ માઇનસ ઉડી જાય એટલે સુધી આ 44 વત્તા એફ આ બાજુ છેદમાં આ બાજુ જાય તો અંશમાં, 2 આ બાજુ અંશમાં ઓલી બાજુ જાય તો છેદમાં. રેડી? ચલો તો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે? નેક્સ્ટ સ્ટેપ બોલો. 44 વત્તા એફ આ બાજુ અંશમાં ઓલી બાજુ જાય તો છેદમાં ઓલી બાજુ જાય તો અંશમાં. બોલો 44 પ્લસ એફ બરાબર 128 છેદમાં કેટલા આવશે? 2. ક્લિયર? આટલા સુધી 2 વડે છેદ ઉડાડો. 2 છંગ 12 2 ચોક 8 તો 44 વત્તા એફ બરાબર કેટલા આવ્યા ભાઈ? 64. તો એફ બરાબર કેટલા થાય? 44 આ બાજુ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ, તો 64 માઇનસ 44 તો બાદ બાકી કરો તો એફ બરાબર કેટલા આવે સાહેબ? 20. આ જ આપણો ફાઇનલ આન્સર છે, કેમ કે આપણે એફ જ શોધવાનો હતો. હાલે સુધી ફાવશે? ઓકે હાલ.